પૂજાનો મેસેજ આવ્યો હતો. કેમ પણ તારે યાર બધી છોકરીઓ અરે મારો ધંધો હે યાર તું કામ ના કરું યાર પૂજા મેસેજ કરવાનો નહીં બરાબર. અરે તો ભલે મને આઈ લવ યુ કહી દે તારું શું જો યાર પૂજા મારી જાન છે તો છે એમાં તારે શું લેવા દેવા. અરે એ વધારે પડતો હવે આ હેલો ગાઈઝ વેલકમ બેક અ ન્યૂ વ્લોગ. હું છું હેમાલી મિસ્કીન. આજે એ વ્લોગ કરવાનું ના પડતા હતા, આજે હું ચાલુ કરું છું. ક્યાં છે શું કરો તમે? ઘરનું કામ તું કરતી નહીં એટલે હમણાં ઘરનું કામ બતાવું. બહુ સારું એટલે સાચું સાચું કોણ? અરે ઘરનું કામ હમણાં બતાવું. હમણાં જ ઊંઘમાં ઉઠ્યા. કોણ? તમે. જે હું તો નહીં હું 24 કલાક જાગતો હોઉં. બહુ સારું. તું પાણીની જેમ ઊંઘતી નહીં કોઈ દિવસ. અમે લોકોએ તને એવું કીધું મમ્મી જુઓ નજર લગાવે કાલથી મારા કાળો દોરો પીવો પડશે. એક તો સોનાનો પહેર લીધો, બીજો પાછળ પાછળ ભરે પેસ પાછળ શું ભરે હે ઉતારવા પાછું ફરવું હે બ્લોગ ઉતારવા પાછું ફરવું ના પડે. એટલે હમણાં તો મોદીને કાઢી નાખવાના હોય ને. આ બ્લોગ ક્યાં ચાલુ કર્યો? હા આજે મેં ચાલુ કેમ કરતા એટલે હે અને તમે મારી જોડે ઝુડિયોમાં નહીં આવો. હું કઈ જુડિયો બુડિયોમાં આવવાનો નહીં ગાઈઝ. એને તમારી સામે 4 દિવસ પહેલા પૈસા આપ્યા હતા બરાબર. હમણાં પાછી પૈસા માંગે છે ને હમણાં પાછી એ શોપિંગ જાય છે. મેં સોનાનો દોરો અપાયો ગાઈસ. હા તો ભલે અપાયો હોય બરાબર, પૈસા તો મારા જ હતા. એ બધું જવા દે પણ હું તને શું કહું છું મારી વાત સાંભળ. તારે શું હવે સ્ટુડિયોમાં જઈને શું કરવાનું? આપણે મેચિંગ કરવાનું. મેચિંગ હું કઈ કરવાનું નહીં. મારું આની જોડે બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપ મજાક નહીં, હાથી કહું બ્રેકઅપ એટલે બ્રેકઅપ. અરે તો તું કેમ મારે કરવાનું ભાઈ? હે તું કે ખાવ એટલે ખાવાનું, તું મેં કહો એટલે ઊભા થવાનું એટલે ઊભા થવાનું, તમે કહો એટલે બહાર જાવ એટલે બહાર જવાનું, તમે કહો સ્ટુડિયોમાં આવો એટલે સ્ટુડિયોમાં નાવાનું. એમ તો હપ્તા કોણ ભરશે? તારો જે હો कैसे लोग रहते हैं यार यहाँ पर. શું પણ કેમેરામાં શું જુએ છે ભાઈ તું? એમ કહેતો તું મને. તારું મોઢું આંખું થઈ જવાનું. આવું થઈ જાય એનું મોઢું કેવું લાગે? કરતો એમાં લીધું એકવાર કરતો આવી રીતે. એવું ઈચ્છા છે? હા એવું ઈચ્છું તું પણ કરતો ખરી. મોઢું તો આમ કર. તને મારા સામે કર હરકી રીતે આમ બતાય. ખાલી જો પબ્લિક ને એવું બોલ એવું બોલ દે એકવાર. એવી રીતે કરીને બોલ, મારા સામે બોલ. પણ હવે હરકી રીતે બોલવાનું કીધું મેં તને. મને ઝુડિયોમાં લઈ જાઓ. આવી રીતે નહીં, મોઢું આંખું કરીને બોલ. મને ઝુડિયોમાં લઈ જાઓ. મને નહીં આવડતું યાર એવું. તમને તમારી જેવી એક્ટિંગ મને નથી આવડતું. હું એક્ટિંગ કરું તને. તમે આ લોકો હમણાં ગાઈઝીસ બધા બેઠા હતા. જો ત્યાં બધી છોકરીઓ બધી બેઠી છે બરાબર. સોસાયટીની લેડીઝો જે છે બધી ભેગી થઈ ગઈ છે અને હમણાં એવું કહે કે ગુજરાત સારું, અમેરિકા નહીં સારું, પછી કે લંડન નહીં સારું, બધું કે બધા કે આ જ સારું. એટલે દેશ વિદેશોની વાતો કરતા હતા. મેં કીધું વિધાનસભામાંથી આપણે બધાને કાઢી દઈએ અને મહિલા મંડળને મૂકી દઈએ. શું કહેવું? બરાબર ને? મહિલા મંડળમાં પહેલો જ મહિલા હશે જેને બહાર કાઢી નાખવામાં આવશે ધક્કો મારીને. એ આ તો તને શું લાગ્યું કે તને હું એડ કરાવવાનું કહીશ એમ? એક ખેબડી તારું મોઢું જો મોઢું. નથી થવું. હા તો નહીં તો હા તો મેં ક્યાં તને કીધું કે તું થા એમ બી હું આને કરવાની માંગુ. આટલા બધા ટી શર્ટો લીધી, એમાંથી કેટલી એક જ લેવાની કે બે લેવાની તારે? તમે જેટલી લઈ આવો એટલી ચલો તો બાય બાય ગાઈ જઈશ. હું ઘરે જઉં છું અહીંયાથી. લઈ તું આવી જ ડાયરેક્ટ. હે લઈ આપજો. હા લઈને આપીશ. 2000 પહેલા 2000 રૂપિયા આપે નહીં આપે. શું કે તું? પૂજાનો મેસેજ આવ્યો હતો. હા આવ્યો તો. પૂજાનો આવે કે પૂજાનો માસીનો આવે, તારે શું લેવા દેવા ભાઈ? મારે તો લેવા દેવાનું. મારે પૂછવું ના પડે તમને. કેમ પણ તારે યાર બધી છોકરીઓ અરે મારો ધંધો હે યાર તું કામ ના કરું યાર. નહીં ધંધો બંધો કરો. હવે ચાલે હવે હવા ખાવા વધારે ના બોલીશ. હમણાં પછી ખબર હે ને ધંધો હવા ખાવા એટલે પૂજા મેસેજ કરવાનો નહીં બરાબર. તો મેં મેસેજ કર્યા. કઈ પૂજાને મેસેજ કર્યા મેં? એનો સામેથી આવે તો બી તમે ભાવ નહીં આપવાનો, જવાબ નહીં આપવાનો, રિપ્લાય નહીં કરી નહીં આપવાનો બરાબર. એટલે પણ મેં કઈ છોકરીને રિપ્લાય આપણ કઈ છોકરીને મેં મેસેજ કર્યા ભાઈ? એ મેસેજ કરતા કરો મને ખબર. અને હું આપું તોય શું છે? ના નહીં આપો. મારું કામ છે એટલે હું આપું. ના, અરે ખાલી એટલે તું કેમ મારે થોડી કરવાનું હોય અમારી? એમ નહીં, ખાલી ફોકટનું. હા તો ખાલી ફોકટ ના હું છોકરી જોડે વાત કરું. તારે શું એમાં લે? ખાલી ફોકટ કોઈ જો વાત નહીં કરવાની. ના પણ શું લેવા? તો જ વાત કરવાની ને વિડિયો માટે વાત કરવાની, બીજું કોઈ માટે વાત નહીં કરવાની. અને પેલી નવરી ખાલી ફોકટનો મેસેજ કરતો ક્યાં છો આમ તેમ ફલાણું ઢેમકાનું. અરે તો ભલે મને આઈ લવ યુ કહી દે તારું શું? તાકાત નહીં કહેવાની.
એની તાકાત નહીં પણ મારી તાકાત તો બહુ છે કે હું તો બધી છોકરીઓને લવ યુ પપ્પીઓ આપતો ફરું એવું એવું બધું ના ચાલે. કેમ ના ચાલે? મને તો બધું ચાલે. મને ના ચાલે પણ તમને બધું ચાલે, મને નહીં ચાલે. પણ જો યાર પૂજા મારી જાન છે તો છે, એમાં તારે શું લેવા દેવા? ના ચાલે એટલે ના ચાલે, કીધું ને એકવાર. બહુ ટાઈમથી હવે હેરાન કરો છો, હવે તમારું હદ પાર જતું રહ્યું છે, હવે તમારું બંધ કરી દો. આ બધું સહેજ બી સારા નહીં લાગતા તમે. અરે હું સારો દેખાવ કે ના દેખાવ, બીજી છોકરીઓને સારો દેખાવ બહુ હોય મને તો. તમારે બીજી છોકરીઓથી લેવા દે કે મારાથી લેવા દેવા? તારાથી લેવા દેવા પહેલી હોય, પણ બીજી છોકરીઓ તો બીજી નંબર ની આવે ને. બીજી છોકરીઓ કેમ કહેવાય? બીજી છોકરીઓ તો બીજા નંબર નું લેવા દેવા હોય. હવે તમારું વધારે પડતું થઈ જાય એટલે બંધ કરી દો આ બધું. અરે એ વધારે પડતો હવે આ ગાલ દેખાયા, ગાલ ને મારો હાથ દેખાયા, એ જોઈ લે, હાથ જોઈ લે ચાંદીની વીટી પીરે. ગાઈસ જો આ નખ માર્યા એને મને. નખ નહીં, બધું બચકું. ચાલ નીકળ ને બચકા ભર્યા પછી તો પાટ જો આ જે આ તમને નિશાનો દેખાય ને એનો તો પહેલેથી હતું, મારું નામ મગાવશો નહીં તમે. એનું જ છે ભાઈ. ગાઈઝ આ એક નંબરની જુઠ્ઠી છે, એક નંબરની જુઠ્ઠી માણસ છે, જુઠ્ઠી. તમે એક નંબરના જુઠ્ઠા. હું તો છું જ જુઠ્ઠો. એટલે તો પૂજાની વાત કરો છો. હા એ પૂજાનું નામ બહાર રહેતું ને, પૂજા મારી જાન છે ને રહેશે જાન, બરાબર. મેં હમણાં ટી શર્ટ નહીં પહેર્યો એટલે શર્ટ તો નહીં આવે. જો ગાઈઝ આ તારા પપ્પા લઈને નહીં આપવાના, બરાબર? આજે જ લઈને આવું. હા ભલે લઈને આયા, હા પણ તો શું છે એમાં હું જોડે આવી હતી તમે એકલા. તારા પપ્પા લઈને નહીં આપવાના મને. જો મને કઈ રીતે વિડીયો ચાલુ હોય તો હવે તમે વિચારો, મને આવી રીતે ધક્કા મારે તો એકલોમાં હોય તો મને કેટલી ખરાબ મારતી હોય. મેરે કો બચા લો મોદી સરકાર, મેરે કો બચા લો. આવાની ઈચ્છા કરી બહાર. આ બેગ તો લાવી આ તો પડશે. આઈ જાલ. બેગ હું ના લઉં, બરાબર? હવે તારા પોતે જ લે. હા લઈ લે, ચાલ હાલ ફટાફટ. કલર પટ્ટા ના કર. દે હમણાં આવે ભાઈ. ભાઈ ભલે વચ્ચે કોઈ બી પડે. તમે આ દેદે ભેદે કરવાની શું વાતો છે? મેં ફેદે ક્યાં કર્યું જ છે? તો દેદે ભેદે બોલવાનું નહીં કહી દીધું. હા એટલે મારી મરજી લે. એવું બધું આ મૂકી દે અંદર. મારી મરજી. બહુ વધારે મેં પડતું ચાહે થઈ એ જાય. ચાહ્યું મેં વધારે કરું. પડતું થાય છે હવે. બંધ અરે તો વધારે પડતું થાય એની માટે તો બ્લોગ ચાલુ કરું. તું ધક્કાન બક્કા મારે એ નહીં દેખાતું તને? કર દો, બંધ કર દો. ધક્કાન બક્કા મારે તને એ નહીં દેખાતું? હોશિયારીઓ મારે છે તું, કેમ મારે કરવાનું દર વખતે? તું ધક્કા મારે એટલે ચાલે છે? હોશિયારીઓ કરે છે વધારે પડતી. બંધ કરો. નહીં તો શું કરી લઈશ તું? બધું કરી લઈ. આ તો કર લે. જા રેલવે ના ફાટે મૂકીને આવું. મૂકીને આવો. જા હારી, હમણાં મારી જોડે મારું નામ આવશે પછી જજે. એટલે તમે ઈચ્છો છો કે હું જાઉં. મેં તને કીધું તું જા. એ તો તું કે છે. તું કે છે. તમે જ બોલ્યા તું કે કે છે મને રેલવે માટે જા એમ. તમે જ બોલ્યા, હું નહીં બોલી તમને. અરે ચલે, હું હોશિયારી ના કર. તું બોલી હમણાં મને. તમે બોલ્યા, જુઠ્ઠું નહીં બોલ્યું. હવે ચલે રેવા દે ને. હવે ભાઈ મગજમારી ના કર ખોટી. એને તમે કીધું કે રેલના પાટે જવું છે તો પછી હું શું કહું? તમે ઈચ્છો છો કે હું જાઉં એટલે પેલી પૂજા આવી જાય તમારી લાઈફમાં. અરે પૂજા આવે કે ના આવે તારું શું બગડે? પણ તું તારું કામ કર ને યાર. મારું બગડે કેમ? તારું કઈ ના બગડે, બરાબર? ભૂત સલી ચૂડેલ લાગે એમ બી તું. મારું બધું બગડે. આ તો બધું બગડતું હોય ને તો ભાઈ નહીં રહેવાનું. જો મારી જોડે. હા બરાબર. હાથ છોડ દે. હાથ છોડ દે. હાથ છોડ દે. હા બસ. છોડ દીધો મેં. હા તમે છોડ દે. તારા છોડ દીધો. આ જો આ ગાઈસ જો આ લાલ લાલ થઈ ગયું. જોયું? દેખાયું? આ જો આ લાલ લાલ દેખાય છે? આ આવી રીતે મને બચકા ભરે છે. મચરા કઈડ્યા. મચરા હવે રેવા દે ને. આ તારા આંગળીનો નિશાન શું જુઠ્ઠું બોલે? આ પબ્લિક સામે જુઠ્ઠું બોલે એક નંબરની. તું વિચાર, આ વિડીયો ચાલુ હોય તો આવું કરતી હોય, બરાબર? તો ના ચાલુ હોય ત્યારે કેટલું કરે તું? હવે નહીં બોલે. હવે ને ખબર હે કે ભાઈ બગડ્યો એટલે હોશિયારી તો હવે મારશે જ નહીં. પછી હું બગડીશ ને તો હવે રેવા દે ને. દે હમણાં ચાલુ કરી દે. ચાલ આમ ઉતર નીચે. નહીં ઉતરો. આ તો ગાડીમાં પડી રહેજે. મેં તો પડી ગઈ. શું લેવા પડી રહીશ? ઘર નહીં? ના, શું લેવા પણ? આ ગાડી એ મારું ઘર જ છે. આ તમારી ગાડી નથી, આ મારી ગાડી છે, બરાબર? એટલે બહુ હક જતાતા નહીં. આ ઊંચાથી જે વાત કરો છો બધું બંધ કરી દો તમારું. એ મારી ગાડી જે પૈસા તું ભરે, ડીપી તું ભરી, હપ્તા મેં ભર્યા. આ ગાડી મારા નામ પર છે, હેમાલી મિસ્કિન. હવે ચાલ રેવા દે ને. હવે આરસી બુક આ લોકોને બતાવી નહીં શકતો, નહીં તો બતાવે. પ્રશાંત મિસ્કિન ભાઈ પોતે માલિક. ભાઈ પોતે નહીં, આ મારી જ છે ને મારી જ રહેશે. હા પણ આવી રીતે અડીશ નહીં તો તારા મેકઅપ બેકઅપ ના બધા સામાનો. બોલો હવે કે કેવું તમારે? મારે કહેવા માટે તો બહુ બધું છે. હવે જતી રહે ને યાર. તું જા ને યાર. નીચે ઉતર ને યાર. ના નહીં ઉતરું, મને બહુ ગુસ્સો આવે છે મને. હા તો આવતો હોય ને તો તારા ઘરે રાખવાનું. એ બધું અહીંયા કલર ખોટા કલર પટ્ટા તમે નહીં મારી કરવાના. જોડે કેમ કરો છો તો? હા તો ખોટા કલર વગર પટ્ટા. વાતનો ગુસ્સો, બીજાના લીધે મારી પર ગુસ્સો. બે ઝાપડા બે હોશિયારી ના મારી શર્ટ આમ. ગુસ્સો. આ સ્ક્રીન બીન તૂટી જાય. તું આપવાની એ સ્ક્રીન મને. બધું આ મારી ગાડી છે, હું ગમે તે હવે અટના મને તો ખબર. નેટફ્લિક્સ ને બેટફ્લિક્સ બધું ચાલુ કરે છે. હોશિયારી ના કરને. તું કઈ આપવા નહીં આવવાની મને. હા
ઘરે જે નાલ ફટાફટ હાલ નહીં સંભળાતું હાલ હાલ ચલ ફટાફટ. એટલે તું આ કામે કરે કિસીમાં? એ યાર આવું નહીં યાર બતા દે કિસી ચાલે. એટલે તું આવું આ કામે કરે છે એમ ને? વાહ મારા ભાઈ આજે મને ખબર પડી. બોલ મને એવું લાગતું હતું કે તું તારો પાર્લર હશે, અમૂલનો ધંધો હશે. તું મારા વ્લોગમાં એવું બોલ્યો અને પાર્ટ ટાઈમ તારી આ જો બે યાર મને બહુ શરમ આવી ભાઈ. સાચું ન્યુ બિઝનેસ. જો કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. તમારું નામ શું છે? પ્રિન્સુ. છે ને ગેંગસ્ટર જેવો અવાજ. છોકરો નતો મળતો પાછો આમ પગે કંજવાડે મારા ભાઈ. મને યાદ તો કોઈ વાંધો નહીં ભાઈ. અમે લોકો મારી જે ફ્રેન્ડ છે એને મળવા માટે આવ્યા છે. વિડીયોનું શૂટનું થોડીક વાતચીત કરી લેતા હતા, કરી લીધી છે જોકે. પણ હવે હાઈડ ફેસ વાળા આપણે વિડીયો સ્ટોપ કરવાના, કેમ કે તમને ખબર પહેલાથી જ આપણે બોલવા વાળા વોઇસમાં જ બનાવીએ. પણ શું કરવું યાર, થોડાક ટીમના કારણે પાછા પડતા હતા. કોઈ વાંધો નહીં, ફ્રેન્ડ સપોર્ટમાં આવી ગઈ છે એટલે આપણે એમની જોડે કન્ટિન્યુ કરીશું. મારા ભાઈ તું આ પાર્ટ ટાઈમ નો ધંધો બંધ કરી દેજે પહેલા, બરાબર? વાહ તારા દૂધનો બી ધંધો ક્યાંથી કાઢે? 50 गायों से अभी गाड़ी मिल गई भाई तुमको, है? क्यों ऐसा करते हो यार? पब्लिक को खाली हैरान करने का भाई तुमको है ना? ये पैसा क्या वहाँ पे? यार चाय तू ले नहीं आओ भाई, चाय उसने लेके आया है. चलो दोस्त મળીએ. બાય બાય, સી યુ. કબ મિલોગે? કાલે તમે પ્લાન કરી દો તો કાલે જ મળીશું. કાલે આપણે મલાતત નો પ્લાન કરીએ. એટલે તો કહું તમને યાર બંકો નહીં ગોટ જો તારા પર છોકરી પીડા થઈ ગઈ. શર્મા શર્મા તો નહીં યાર. તો ભાઈ વાત થઈ ગઈ છે, સાંભળી લીધું ને તમે? તો હવે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. શક્કર વાળા ખાવા તમે ગયા કોઈ દિવસ શક્કર વાળામાં? અરે સ્ટારબક્સ ની વાત કરું. ના હું તો કેવું કરું, ત્યાંથી હોય ને પેલું શું કે કોઈક પડે બડેલું હોય ને બસ સ્નેપ પાડી મોકલી. હા ખાલી 700 રૂપિયાનું 700 રૂપિયાનું કોણ સ્ટારબક્સ ની કોફી પીવાય? 700 રૂપિયામાં તો મારા સીએનજી ફૂલ થઈ જાય હમણાં તમે અમરાઈવાડી નું શું બોલ્યા હતા? 50 નું દારૂ ને અમરેવાડી ગેંગસ્ટર નો પહેલો ડાયલોગ એમના મોઢે. તો વાંધો નહીં ભાઈ, આમને ચલો ટાટા બાય બાય આપણે કહી દઈએ, બરાબર? કરી તો દીધો જ છે આમ કે જો કે. તો જોઈએ હવે શું થાય છે. ચલો દોસ્ત બાય બાય, મળીએ બરાબર. હું તમને કાલે ફોન કરું, બરાબર? ચલો મળીએ. તો ભાઈ કેમ છો? વાગી ગયા છે રાતના 12:40 થઈ ગઈ છે. બધા સુઈ ગયા છે. જો અમાર નાઇટનો નજારો કંઈક આવો હોય અમારે ત્યાંનો. જો બસ તો ગાઈઝ આપણે અહીંયા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. અને બીજી વસ્તુ કહેવાની એ હતી કે મારા ડેલીના હવે જે રીલ આવે છે એ રીલ અપલોડ થવાનું ચાલુ થઈ ગયું છે. તમારો આવો સપોર્ટ મને કન્ટિન્યુ રાખજો. હું તમારો આભારી છું. તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલથી બી સબસ્ક્રાઈબ કરીને વિડીયો જુઓ છો એવી રીતે મારા વિડીયો જોતા રહો, બરાબર? તમારો સપોર્ટના કારણે આપણે ધીમે ધીમે આગળ વધીશું, વધીએ જ છે તમારા સપોર્ટના કારણે. હું ખૂબ એટલે ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળીએ કાલે સવારે નવા એક બ્લોગ સાથે, નવી મસ્તી સાથે. લવ યુ ઓલ ગાઈસ, લવ યુ.